નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલીના બાબરા તાલુકામાં પશુ સારવાર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ બાબરા તાલુકામાં પશુ સારવાર માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા લાઠી વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈએ કરેલ છે। બાબરાના 10 ગામને ઉપયોગી નીવડશે, જેમાં લોન, કોટડા, નડાળા, રાણપર, થોરખાણ, ઈસાપર, ત્રંબોડા, ગમા પીપળિયા, પાનસડા, મિયા ખીજડે સહિતના ગામોને લાભ મળશે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા। આજે ગુજરાત સરકાર દ્વારા આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આજે બાબરા તાલુકાની અંદર એક પશુ એમ્બ્યુલન્સ એક નવી આપવામાં આવી છે। ત્યારે આ પશુ એમ્બ્યુલન્સના કારણે બાબરા વિસ્તારના જે પશુઓ છે એમને ગમે ત્યારે કંઈ પણ કોઈ પણ ખેડૂત હોય, ગૌશાળા હોય, કોઈ પણ ખેડૂતના ઘરે ગાય કે કોઈ પણ વસ્તુ બીમાર પડી હોય ત્યારે ઇમરજન્સી સારવાર મળી રહે એના માટે આજે એક ફરતું દવાખાનું આપણે જેને કહી શકીએ એવું અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવું આ પશુ દવાખાનાનું આજે બાબરા ખાતેથી એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।